તો નાની છે, બહુ મોટી આવી ને કામ મજો પડી જાય. આ રીતનો ભાઈ ટાઈગર છે ને, નર્સિંગ એટલે લોટકા છે બધા. તો આ રીતનું બધું લેતા આવીએ. વેફર છે, કાકરા ફિશ છે, જો લાવ્યા. મિત્રો કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર ને. ફાઇનલી ભાઈ છે ને સાંજ પડી ગઈ છે ભાઈ. સવારમાં વિડીયો આપણે બ્લોગ ચાલુ કરતા હોય છે, પણ આજે ભાઈ છે ને સાંજનો ચાલુ કરવો ભાઈ. કારણ એવું છે કે ભાઈ થોડાક ટાઈમ પહેલાં જ આપણે આડી બ્લોગને એન્ડ કરેલો છે, એટલે ભાઈ નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને બાકી તો છે ને ભાઈ આ આપણે કોડનમાં આમાં પરવવાનું છે. એ કોડન છે ને પૂછડાની યારે જોઈન્ટ કરવાનું છે. કારણ એવું છે કે ભાઈ હવે આનો વારો લેવાનો છે બગામાં. તો આ રીતનું ભાઈ જો પિયુષભાઈ આપણે પૂછડું કાઢી રહ્યા છે, એ માટે આને ચોંટાડી દઈશું ફટાફટ. બાકી તો છે ને ભાઈ આપણે ભંડારી ભાઈ અત્યારે બનાવી રહ્યા છે. શું બનાવે છે ને તમને બતાવું. જાય આપણે ભાઈ એ લોકોના રસોડા આવે. ઓહ માય ગોડ, રોટલા કાં બનાવી રહ્યા છો તમે? ભાઈ રોટલા બનાવે ભાઈ. જો ભાઈ દેશી રોટલા ભાઈ. અત્યારે ભાઈ જો ઘરે હોય ને તો ભાઈ આપણે ઘરે બધા ફેમિલી વાળા ખવડાવે ને ભાઈ. જો અત્યારે આ ભાઈ આપણે છે ને ભંડારી આપણે ફેમિલી વાળા ખવડાવે ને એવું જ ખવડાવે ભાઈ. ઘરે તો છે ને મસ્ત મજાના રોટલા અહીં બની રહ્યા છે. રાતનું શું જમવાનું બનશે ને એ આપણે કંઈ ખબર નથી. કારણ કે ભાઈ ટંડેલ સાઈડ ટંડેલ જેને બધી ખાવું હોય એમ એ રીતનું ન હોય. એમાં આપણે સાઈડ ટંડેલ કહે કે ભાઈ આ રીતનું પકાવી દો એટલે પકાવી નાખો. એ બે છે ને ઉપર કાંક કરી રહ્યા છે. શું કરે છે આપણે કંઈ ખબર નથી. કામ ચાલુ છે અત્યારે પાછળ પણ. બાકી તો ભાઈ દરિયો અત્યારે શાંત પડી જાય ને તો બહુ જ મજા આવે. મજા આવે ને ભાઈ દરિયો શાંત હોય તો. વાવાઝોડા કેમ થાય? વાવાઝોડા આમથી આમ થતા હતા ભાઈ, બધા હાલતા હતા ને ભાઈ. એ છે ને ભાઈ ત્યારે બહુ અત્યારે તોફાન ત્યારે થઈ ગયું છે ને. મોજાની બોટ અમારી છે ને આમથી આમ થતી હતી ને, તો એમાં બધા એ વિડીયો બનાવવાનો હતો એટલે બધા લટકાઈ ગયા હતા. આપણા કપડાં ધોઈને સૂકવી દીધા છે મસ્ત મજા નાડી. સુકાઈ પણ જશે. નાહી લીધા હતા ને. બાકી જો સડ્ડો આપણો સુકાઈ જ જશે, સુકાઈ જવા દો. તો આ રીતનું છે ને ભાઈ સામ સામુને ફિટ કરવાનું રહે છે. એટલે આ દોરી વેલીને કમ્પ્લેટ આમાં હીવી નાખીએ ને એટલે થઈ જાય. પાછું નીકળી પણ જાય અને કાઢવું હોય ત્યારે એમ. આ રીતના કણું સામે ગણી લીધા. તો આના 600 કણ લેવા પડે, આના 2 લેવા પડે. એ રીતનું હોય. આ કેમ કે આના વધારે કણ છે, આના ઓછા છે, એટલા માટે ફટાફટ સીવી લઈએ પછી મળીએ આગળ. ફાઇનલી તો ભાઈ મસ્ત મજાનું છે ને ભરી દીધું છે આખું કોટનને. આમાં જો મિક્સ કરી દીધું ને હવે તો છે ભાઈ ભલે ભલે ઉપર હાકલો મારી દે છે. ભંડારી જો અત્યારે ડુંગળી મોરી રહ્યા છે. ભાઈ રાતના ઓલ નાખ્યો છે ને ભાઈ સવારમાં વિપેડ્યો છે. સવારમાં જોઈ લ્યો. પહેલાં તો સુરત દાદાને દર્શન કરી લ્યો. બાકી તો ભાઈ આ રીતનો માલ છે બધો અલગ અલગ રીતનો છે ભાઈ. જો જીવતા થાય બધો ભાઈ. જીવતો હવે તો લાગેલું છે ને એમાં લગાડે એવું છે. બધા કોંકરાને આ રીતના મોટા આવેલા છે. તો આ રીતના કોકરા ભેગા આમાં ભાઈ બધું મિક્સ પરસું છે. બધું કચરો કહેવાય એમ. બાકી બધું માલ શોટિંગ કરી લઈએ. એક ટાઈગર એ બધું. ટાઈગર દેખાડો ભાઈ. વાહ ભાઈ વાહ. પછી તમને છે ને ટાઈગરને બધું વસ્તુ દેખાડશું. એક વેમ ભાઈ છે મોટી, કદાચ આમ દેખાય જો નીકળે ને પછી બતાવીએ. ચાલો કન્ટિન્યુ. બાકી તો માલ વીસી લઈએ. અને ફાઇનલી ભાઈ હોલ પાછો મુકાવી દીધો છે. માલ તો હજી વીસવાનો બાકી જ છે. બાકી તો છે ને તમને પેલા હું ટાઈગર બતાવું. ટાઈગર ફક્ત એ વસ્તી બાકી છે ને બાકી લાકડા જેવો. આ રીતનો ભાઈ ટાઈગર છે. જોઈ લો પછી જોવા તમને નહીં મળે, કેમ કે ક્યારેક જ આવે. ફાઇનલી છે ને ભાઈ બધો જ માલ આપણે શોટિંગ કરી લીધો છે ને જારીઓમાં ભરી દીધો છે ભાઈ. માલમાં તો શું એવું તમને બતાવું. તો આ રીતનો બધો કચરો એટલે બધું છે ને બધી મિક્સ મચ્છી હોય ને એમાં છે 2-3 થારી. પછી આમાં ભાઈ મોટા કાકરા ને એવું બધું આવે ને એ બધું આમાં રાખેલું છે. આમાં છે બગા ને એક છે ને ભાઈ મોટી બધી વેમ્પ એવી. તો ભાઈ કેવી ખતરનાક છે. તો મોબાઈલમાં એવડી દેખાય ને પછી તમને બતાવો. એટલે પૂછશે એટલે મારે મોટી. એ પછી તમને આગળ પછી પાછળથી બતાવું. હા ભાઈ મોસંગી પીસ આવેલા છે. એનો નાસ્તો બનાવવાનો છે એમ ને અત્યારે? એ મોસંગીનો કદાચ નાસ્તો બનાવે તો બનાવે. બાકી તો ભાઈ બધો માલ પેલા આગળ લઈ લે પછી તમને બધો જ બતાવી દઉં. ઓકે ભાઈ આ રીતના ભાઈ છે નાની ટાઈની આવી છે ભાઈ. ખાવા તો થશે. હમણાં કેટલા દિવસથી ખાધા જ નથી નાના ઝીંગા. તો ભાઈ આ રીતની ભાઈ ટાઈની છે. એક ટાઈગર છે. બાકી તો બધું તો આ રીતના ભાઈ. ઓહો ભાઈ. તો ચાલો એને ભાઈ આગળ જવા દે. બાકી તો બધું પાછળનું આપણું કામ કમ્પ્લીટ છે. ખાલી પાણી મારી દઈશું ને આ 2 જારીને આગળ રાખી દઈએ. તો મિત્રો ફાઇનલી બધો જ માલ આપણે કમ્પ્લીટ છે ને શોટિંગ કરી લીધું ને આગળ લઈ લીધો છે. હવે તમને છે ને મોટી વામ કરતો હતો. નાની છે, બહુ મોટી આવી ને કામ મજો પડી જાય. જો આ દરિયાની વેમ પીસ છે. આ કવડી ગઈ હોય ને અહીંથી
તો આમાં પાણીમાં વળવું પડે જ્યારે મૂકે, બાકી આ મૂકે નહીં. નહોતું એના દાંતું જોઈ લે, ખતરનાક આંગળા ફાડી નાખે આંગળા. બાકી તો વજનમાં છે ભાઈ હશે કદાચ 3-4 કિલો કે 5 કિલો હશે. મજો છે મજો. બાકી બધો આ રીતનો ભાઈ માલ છે. ફાઇનલ બધો જ માલ મૂકીને અત્યારે છે ને ભાઈ આવી જાય છે ભાઈ નાસ્તો કરવા માટે. નાસ્તો ભાઈ જો કંઈક બનાવેલું છે, ધોમા ફીસ બનાવેલા છે ધોમા. તો સવાર ભાઈ નાસ્તોમાં ધોમા ફીસ કરી લઈએ. ચાલો નાસ્તો કરીને પછી મળીએ. બપોરે હોલ ઉભેરો તો ભાઈ આજે કંઈ જાદો માલ નથી એવો, થોડો ઘણો એવો તમને બતાવું. ચાલો તો પેલા તો કોકરાને જોઈ લો. નાના હલવા જો છે, નાના છે, કંઈ ખવાય નહીં, નગર ઝાડા થઈ જાય ઝાડા. તો એ રીતના ભાઈ ઘણા બધા નાના હલવા છે. બાકી આ રીતના ભાઈ નર્સિંગ આજે આવેલા છે. જો ખાલા છે, ભરેલા હોત તો ખાવા થતી કરતું, ખાલી છે હાવ. જો છે ને નર્સિંગ એટલે લોટકા છે બધા. તો આ રીતનો બધો માલ છે, કંઈ એટલું બધું રાજો નથી. તો ભાઈ આજે છે ને જનાવર એવું તમને બતાવું. દરિયાનું જનાવર, દરિયાનું જનાવર છે કોબરા. આ રીતનું જનાવર એક આવેલું છે. બાકી ફટાફટ બધો માલ વેચી લઈએ. ચાલો ફાઇનલી ભાઈ છે ને બધો જ માલ કોલ્ડ રૂમમાં પાછો હાંસવી ને હવે છે ને ભાઈ બપોરના જમવા માટે આવી જાય. જમવામાં તો ભાઈ આજે પાછું કાટારું શાક છે ભાઈ. યાર પીવાનું હોય આપણે કંઈ ખબર નથી. કાંકરા ફિશ છે, જો લાવ્યા હતા ને કોકરા છે. કોકરા તો કોકરાની કટકી પડી. બાકી તો જો ભાત ને છે, બપોરે ભાત જ હોય. તો બધા બેસી ગયા છે જમવા માટે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જમીને બીજું કંઈ કામ બાદ હોય કરી લઈએ. મસ્ત મજાનું છે ને ભાઈ ઘડી વાર આરામ કરી લીધું ને પછી છે ને ભાઈ હવે લાગી છે ભૂખ. કેમ કે બપોરે ખાધું ને તો પણ ભૂખ તો દરિયામાં લાગે. ભાઈ અમે છે ને કાઠેલ થોડો ઘણો નાસ્તો લેતા આવીએ. ભાઈ નાસ્તામાં તો આ રીતનું બધું લેતા આવીએ. વેફર છે, સેવ મમરા, કુરકુરે ને એ બધું લેતા આવીએ નાસ્તો કરવા માટે. કેમ કે દરિયામાં પછી ભાઈ ઘડીએ પડે થોડુંક ખાવાનું મળે, પછી આવો નાસ્તો પણ કરવો પડે. તો મસ્ત મજાનો થોડોક નાસ્તો કરી લઈએ ને પછી આજે તો છે ને રાતનું કામ કરવાનું છે. એટલે કે રાતનો હોલ મુકાવવાનો છે. શું માલ આવશે એ તમને બતાવશું. કદાચ હું નીંદરમાં આવે તો બતાવીશ નહીં, બાકી બતાવીશ. હવે બાકી વિડીયોની અંદર બની રહે. તો 12 વાગી ગયા ને ભાઈ હોલ ઉપાડો હાલતી રાતે ભાઈ નીંદરમાં છે અત્યારે તો ફૂલ. બાકી જો હોલ ઉપાડો હું માલ આવે ને બતાવું. તો વેમ્પુ આવ્યું તો વેમ્પુને આમ રાખ્યું છે આગળ. હવે હેરાન કરી દીધા ભાઈ અમને વેમ્પુએ તો. બાકી છે ને આ રીતના ભાઈ તો કોકરાને બધું ટાઈની બધું મિક્સમાં આવ્યું છે નાનું નાનું. તો આ રીતનું બધું. ઓ 2 કિલો મોકલાવું મારા કલેજા. જો 2 કિલો ભાઈ અહીંયા એક તો પેટને મોકલાવાનું છે, આપણે કોઈને મોકલાવ. બાકી તો આ રીતનું બધું શોટિંગ છે. ફટાફટ માલ બધું શોટિંગ કરી લઈએ પહેલાં. ચાલો તો મિત્રો તો આ રીતની ભાઈ વામ ફિશ છે. હવે દિવસની એક બચાવી ભાઈ, રાતની હજી તો થોડીક કોલ્ડ રૂમની અંદર નાખી દીધી. કારણ કે ભાઈ અત્યારે બધો માલ જો ભાઈ અંદર મૂકવાનો છે. બધો માલ વીસીને ભાઈ રાતના ભાઈ વાગી જાય છે 2-2:30 વાગી જાય. તો ટાઈગર પાછો એક આવી ગયો. બાકી તો છે ને બધો માલ ફટાફટ અંબી દઈએ. બાકી બીજું કામ હોય નહીં પણ કરીએ ફટાફટ. ચાલો હવે છે ને ભાઈ ઓધો બદલાવાનો છે. તો આ ઓધો છે ને ભાઈ થોડોક ફાટી ગયેલો છે, એટલા માટે એને બદલાવીને બીજો ઓધો બાંધવાનો છે સવાર માટે. તો હવે છે ને ભાઈ ફટાફટ બદલાવીને સૂઈ જાય પછી મળીએ સીધા સવારે. સવાર થઈ ગયો છે ફાઇનલી. અત્યારે છે ને ઉઠી બ્રશ કરી નાસ્તો પણ કરી લીધો છે. બાકી તો ઓધો ફાટી ગયેલો હતો ને એને છે ને ભાઈ હારવવાનું કામ ચાલુ છે. એટલે કે ભાઈ છે ને એનું સિલાઈ કામ ચાલુ છે. તો એક સાઈડનું તો અત્યારે અહીંયા હાથવું પૂગી ગયા છે. તો એ અત્યારે સિવાઈ ગયો છે કમ્પ્લેટ. બાકી તો હોલ નાખેલો છે ભાઈ. આજે છે ને બગ્ગા પાછા આવી જાય છે ભાઈ, કારણ કે હમણાં થોડાક કચરો મેળો. બગ્ગા પાછા ફાઇનલી રિપોર્ટ મળ્યા. બગ્ગા કદાચ આવશે આમાં, તો તમને બતાવશું બગ્ગા અને બીજું કદાચ માલ આવશે એ પણ વિડીયોની અંદર બની રહેજો. ને બાકી છે ને ફટાફટ સીવીને ઘડી પર આરામ કરી લે. કેમ કે નાઇટમાં કામ ચાલુ હતું તો ભાઈ થોડીક નીંદર આવે છે એટલા માટે. ઓકે ભાઈ આજે છે તમને બગા દેખાડી દઉં. ઘણા દિવસથી બગા નતા થયા ને, જોઈ લો બગા ને બગીને બધું આવી ગયું. તો આ રીતનું બધું માલ આવ્યો. બાકી તો ફરી પાછવાડી હોલ મુકાવાની. તો આખી રાત ઉજાગરો કરે ને ભાઈ, માલમાં કાંઈ આવ્યું નહીં ભાઈ. એટલો જ માલ આવ્યો. જવું તો ખરી. હા જો આપણા 60 ટંડેલ શું કે સાંભળો 10 વાગ્યાના રાખતા 3 વાગ્યા સુધી જાગ્યા તો છેવટે માલમાં કાંઈ આવ્યું નહીં. માવો ખાવો હોય તો હાલો. હા માવો તો પહેલા હો. તો ચાલો ફટાફટ બધો જ માલ છે ને કમ્પ્લીટ પહેલા વીસી લઈએ. કારણ કે ભાઈ બગાને રાખી દે. કોલ્ડ રૂમની અંદર ઘણા દિવસ પછી બગા જોવા મળ્યા છે ભાઈ. તો બધા છે ને માલ શોટિંગ કરવા બેસી ગયા છે. હા ભાઈ અત્યારે કોટનમાં ભાઈ નાડીવાડી ભરી દે એટલે મસ્ત મજાનું બધું પાછો હોલ મુકાવાનું હોય ને તો મુકાવી દઈએ ને શોટિંગ કરીને પછી તમને આગળ મળીએ. તો હવે છે ને ભાઈ બધો જ માલ અત્યારે કમ્પ્લીટ બધો વીસી લીધો છે ને અત્યારે તો આગળ લઈ લીધો છે.
તો ભાઈ બગીને છે ને ભાઈ સાફ પાણીએ ધોવી પડે તો આ રીતને ભાઈ કચરો બચરો હોય ને બધો સાફ થઈ જાય. બાકી તો આજે છે ને રમવામાં ભાઈ કાંકરા ફીક બનાવવાના છે. કાંકરા કોકરા આવે ને કોકરા હજામ બધા ભાઈ અલગ અલગ નામ હોય છે એટલે માટે તો બતાવું તમને. કોકરા હજામ ના કહેવાય ને કોકરા કહેવાય. આ રીતના ભાઈ કોકરા ફીસ છે એ બનાવવાનું છે. બાકી તો ભાઈ આ રીતનો ભાઈ કોલ્ડ રૂમમાં માલ મેકેલો છે. અંબી જાય ને પછી તો ભાઈ બપોરે છે ને સીધા મળીએ જમવા ટાણે. ઓકે તો ભાઈ જો આ રીતની ભાઈ કટકી છે જોઈ લો મચ્છીની. અને બાકી તો ઈંડી આવેલી છે એમાં. ફાઇનલી ભાઈ સાંજે હોલ પેડો ને ભાઈ જો આજે તો ભાઈ બગી તો જો લોલી થઈ ગઈ છે. માકુલ 3 હવે તો માકુલ આવી જાય છે. આ રીતના માકુલ આવેલા છે. બાકી બગા છે, ખાગી છે તો વાહ 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 ખાગી બાકી છે મસ્ત મજાની. બાકી તો છે ને ભાઈ મસ્ત મજાનો ફટાફટ માલ વીસી લઈએ. મસ્ત મજાનો હવે છે ને ભાઈ અત્યારે હવે કામ થઈ ગયું છે આપણું પૂરું. બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા બ્લોગ આપણે બનાવતા રહીએ. બાકી તો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો ને ચાલો પાછા મળશું નવા બ્લોગ સાથે. અત્યાર માટે બસ એટલું જ છે. બાય બાય.